બહાર દુકાન જેવું જ ફરસાણ જો ઘરે બનીને રેડી થતું હોય તો કોને ખાવું ના ગમે। તો આજે મેં બનાવ્યા છે સરસ મજાના બહાર ફરસાણની દુકાને મળે ને તેવા જ પાત્રા, અને એને છે ને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે। એકદમ ગરમા ગરમ પાત્રા ખાવાની ચોમાસામાં બહુ મજા આવે છે। મેં અહીંયા અળવીના પાન લીધા છે, કાલે હું માર્કેટમાં ગઈ તો મને જોવા મળ્યા તો મેં લઈ લીધા। એટલે મેં વિચાર્યું કે ચાલો આજે પાત્રા બનાવી નાખીએ। અને રોંઢાના 5 પણ વાગ્યા હતા અને થોડી થોડી ભૂખ પણ લાગી હતી, તો મેં કીધું આજે છે ને પાત્રા બનાવીને પાત્રાનો નાસ્તો કરી લઈએ। તો અહીંયા સરસ મજાના બધા પાનને છે ને મેં મોટા વાસણમાં પાણી લઈ લીધું છે અને સરસ મજાના ધોઈ લેવાના છે। આ પાન છે ને ધૂળમાં હોય ને એટલે આની ઉપર ધૂળ ને એવું બધું ચોટેલું હોય ને તો સારા પાણીથી સાફ કરી તેને પંખે સૂકવી દેવાના છે। હવે બેટર બનાવવા માટે મેં છે ને 2 કપ ચણાનો લોટ લઈ તેને આ રીતે ભાંગી લેવાનો છે, એટલે એની અંદર છે ને લમ્સ હોય ને તે બધા ભાંગી જાય। હવે હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું, સફેદ તલ સાથે થોડીક એવી વરિયાળી અને છે ને મરી પાવડર લીધો છે, સાથે થોડો ગરમ મસાલો અને ગોળ આંબલીનું પાણી એડ કરી દીધું છે। અહીંયા સાદું પાણી પણ થોડુંક નાખી અને પછી એને આ રીતે મિક્સ કરતું જવાનું છે ને સતત, એટલે બેટર સારું એવું બનીને રેડી થઈ જશે। આ બેટરને છે ને આપણે જાડું જ રાખવાનું છે, પાતળું બેટર નથી કરવાનું। બેટર જેટલું જાડું હોય છે ને તેટલા પાત્રા છે ને સારા બનશે આપણા। તો એ મસ્ત બેટરને મેં મિક્સ કરી લીધું છે। હવે બેટર તો અહીંયા આપણું રેડી થઈ ગયું છે। હવે જે પાત્રાના પાન હતા ને તેને કોટનના કપડાથી છે ને લૂસી લેવાના છે, એટલે બધું ઉપરનું પાણી છે ને ઓબ્ઝર્વ થઈ જાય। અને આ રીતે પાત્રાને છે ને ઉપરથી નસનો ભાગ આવે છે, જાડી ઉપરથી છે ને જાડી દાંડી જેવું આવે છે, તો એ બધી કાઢી લેવાની છે એનાથી। નહીતર પાત્રા છે ને આપણે જ્યારે ફોલ્ડ કરીએ ને ત્યારે તે સરખાઈથી ફોલ્ડ ના થાય, એટલે પહેલાં ઉપરથી છે ને આ બધી દાંડીનો ભાગ કાઢી બધા પાનમાંથી અને પછી આ રીતે વેલણ આપણે સ્પ્રેડ કરી દઈશું ને એટલે એકદમ પાનની દાંડી છે ને એકદમ બેસી જાય અને આપણું બેટર અને છે ને ઘોલ આ રીતનો જાડો જ હોવો જોઈએ। હવે પાત્રાના પાન ઉપર છે ને એક પછી એક એવી 4 લેયર બનાવવાની છે। 4 પાનથી છે ને આપણે લેયર બનાવતી જવાની છે, અને જેટલા પ્રમાણમાં આપણે આ લોટ છે ને ઉપર ચોપડશું ને એટલા જ પાત્રા આપણા સારા બનશે। તો જેટલો તમને છે ને આ રીતના ચોપડતો જવાનો છે ઉપરથી લોટ, અને એક પછી એક પાન છે ને ઊંધા અને સત્તા મૂકતા જવાના છે। એક પાનનો ખૂણો આ બાજુ તો બીજા પાનનો ખૂણો આ બાજુ, એ રીતે કરી અને તમે છે ને આ રીતે મૂકતા જવાના છે। તો અહીંયા બધા પાનની ઉપર છે ને મેં આ રીતે લોટ લગાડી લીધો છે। તમે છે ને 4 પાન 5 પાન તમને જે રીતના ગમે તે રીતના તમે લઈ શકો। મેં અહીંયા છે ને 4 પાનનું લેયર બનાવેલું છે, તો 3 પાન તો મૂકી દીધા છે। હવે ચોથું પાન મૂકી અને પછી છે ને ઉપરથી ચણાનો લોટ આ રીતે નાખી દેવાનો છે ને સરસ મજાનો છે ને પછી પાત્રાનો શેપ આપવાનો છે, એટલે બંને સાઈડથી પછી છે ને એને ફોલ્ડ કરી લેવાનું છે, અને જે સાઈડથી ફોલ્ડ કરીને એની ઉપર પણ આ રીતના લોટ લગાડવાનો છે। આમાં જેટલો લોટ લગાડશું ને એટલા પાત્રા આપણા સારા બનશે। તો એ બંને સાઈડથી ફોલ્ડ કરી અને ઉપર લોટ લગાડી દીધો છે। હવે આને છે ને આપણે ગોયણાની જેમ ગોળ રાઉન્ડ કરી લેવાનો છે। તો અહીંયા જો સરસ મજાના લોટ મેં બધો લગાડી દીધો છે, અને આ રીતના એને છે ને રાઉન્ડ શેપમાં આપણે શેપ આપી દેવાનો છે। અને પછી જેટલો આમાં છે ને ઉપરથી આ રીતના પડ ખુલ્લા રહેશે ને તો એની ઉપર આ રીતના લોટ લગાવી દેવાનો, જેથી પડ છે ને બેસી જાય અને લોટ સાથે ચોંટી જાય। તો આ રીતનું મેં છે ને એક રાઉન્ડ બનાવીને રેડી કર્યું છે। એટલા પાનમાંથી છે ને મારે 3 રાઉન્ડ બન્યા હતા, તો એ બધા રાઉન્ડ રેડી કરી લીધા છે। હવે અહીંયા ઢોકળી તો છે ને મેં પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું, એટલે સ્ટીમરવાળી જે ડીશ હોય ને એની ઉપર તેલ ગ્રીસ કરી લીધું છે, અને એક પછી એક છે ને 3 રાઉન્ડ મેં અંદર મૂકી દીધા છે। હવે આ ઢોકળિયામાં છે ને 15થી 20 મિનિટ માટે આપણે પાત્રાને સ્ટીમ થવા દેવાના છે, અને 15-20 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો સરસ મજાના પાત્રા આપણા બફાઈ ગયા છે। હવે આને 5-7 મિનિટ માટે ઠંડા થઈ જાય ને પછી આ રીતના રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું, અને પછી કઢાઈમાં છે ને તેલ ગરમ કરી એમાં રાઈ, પછી સાથે સફેદ તલ અને મીઠો લીમડો એડ કરી દીધો છે। હવે પાત્રા બધા નાખી તેને સરખાઈથી મિક્સ કરી લઈશું। તો આપણા સરસ મજાના બજાર જેવા છે ને ફરસાણની દુકાને મળતા પાત્રા બનીને રેડી થઈ ગયા છે। જેટલી વસ્તુ તમે ઘરની હેલ્ધી બનાવીને ખાવ ને એટલું આપણા માટે સારું, એટલે હું જાજો ભાગ છે ને વસ્તુ બહારથી લાવતી જ નથી, આ રીતે ઘરે બનાવીને જ ખાઉં છું। તો એ સરસ મજાના પાત્રા બનીને રેડી થઈ ગયા છે, અને આની સાથે છે ને ગ્રીન ચટણી પણ મેં બનાવી હતી। તમારે એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરીને કહી દેજો, હું એની રેસીપી પણ મૂકી દઈશ। અને તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।